ક્યારે એવું લાગ્યું છે કે ગોળીય અરીસા પાછળનું ગણિત થોડું ગૂંચવણભર્યું છે? તો આજે આપણે એ જ ગૂંચવણને ઉકેલવાના છીએ. નવી કાર્ટેઝિયન સંજ્ઞા પદ્ધતિની મદદથી આપણે ભૌતિકશાસ્ત્રના આ કોયડાને એકદમ સરળ બનાવી દઈશું. ચાલો શરૂ કરીએ. પણ આગળ વધીએ એ પહેલા એક સવાલ. ભૌતિકશાસ્ત્રમાં આ પ્લસ અને માઇનસના ચિહ્નો આટલા બધા મહત્વના કેમ હોય છે? જરા વિચારો, જો દિશાઓ માટે કોઈ ચોક્કસ નિયમ જ ન હોય તો શું થાય? બધું અસ્તવ્યસ્ત થઈ જાય, ખરું ને? બસ, વિજ્ઞાનમાં પણ કંઈક આવું જ છે. આ ચિહ્નો વગર દરેક ગણતરીમાં ગૂંચવાડો જ ગૂંચવાડો. એટલે જ તો એક એવી સિસ્ટમની જરૂર પડી જે બધા માટે એક સરખી હોય અને બધું સ્પષ્ટ કરી દે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો નિયમોની જરૂર જ કેમ છે, પછી એનો પાયો શું છે, એટલે કે ધ્રુવ અને અક્ષ. એ પછી અંતર અને ઊંચાઈ માપવાના નિયમો જોઈશું અને છેલ્લે આ બધું ભેગું કરીને એક ક્લિયર પિક્ચર બનાવીશું. તો પહેલો મુદ્દો, આપણને નિયમોની જરૂર શું કામ છે? સીધી વાત છે, કારણ કે પ્રકાશશાસ્ત્રમાં એક સુસંગત સિસ્ટમ હોવી ખૂબ જ જરૂરી છે. એ એક યુનિવર્સલ લેંગ્વેજ જેવું કામ કરે છે, જેનાથી એ ખાતરી થાય કે દુનિયામાં કોઈ પણ ગણતરી કરે, જવાબ હંમેશા એક જ અને સાચો આવે. અને આ સમસ્યાનો ઉકેલ છે નવી કાર્ટેઝિયન સંજ્ઞા પદ્ધતિ. હવે નામ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ એ જ સિસ્ટમ છે જે આપણે ગણિતમાં ગ્રાફ પેપર પર એક્સ અને વાય અક્ષ સાથે શીખ્યા છીએ. એટલે તો આ સમજવામાં એકદમ સરળ છે. ચાલો, તો હવે આ સિસ્ટમનો પાયો નાખીએ. કોઈ પણ નિયમ શીખતા પહેલાં આપણને બે વસ્તુઓ નક્કી કરવી પડે છે. આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ, જેને આપણે ધ્રુવ કહીશું, અને આપણી મેઇન રેફરન્સ લાઇન, એટલે કે મુખ્ય અક્ષ. સૌથી પહેલી અને સૌથી અગત્યની વસ્તુ છે ધ્રુવ, જેને આપણે પી તરીકે ઓળખીશું. આ અરીસાનું બરાબર સેન્ટર છે. દરેક અને દરેક માપ અહીંથી જ શરૂ થશે. તમે એને ગ્રાફ પરનું 0,0 બિંદુ સમજી શકો છો. બધું અહીંથી જ શરૂ થાય છે. હવે એવી કલ્પના કરો કે ધ્રુવ પીમાંથી એક સીધી આડી રેખા પસાર થઈ રહી છે. બસ આ જ છે મુખ્ય અક્ષ. આ આપણા ગ્રાફ પેપરની એક્સ અક્ષ જેવી જ છે, જેના પર આપણે બધા હોરિઝોન્ટલ અંતર માપીશું. ઓકે, તો પાયો તૈયાર છે. હવે સમય છે પહેલા સેટના નિયમો સમજવાનો. આ છે અંતર માપવાના નિયમો. એટલે કે મુખ્ય અક્ષની સાથે સાથે આડી દિશામાં જે પણ અંતર માપવામાં આવે છે તેના નિયમો. જુઓ, અંતર માપવા માટે આપણે 3 મુખ્ય બાબતો સમજવી પડશે. 1. વસ્તુ ક્યાં રાખવાની છે. 2. માપવાનું ક્યાંથી શરૂ કરવાનું છે. અને 3. કઈ દિશામાં જવાથી પ્લસ કે માઇનસ ચિહ્ન આવશે. ચાલો, આ દરેકને એક પછી એક સમજીએ. પહેલો નિયમ એક ગોલ્ડન રૂલ છે. યાદ રાખજો, વસ્તુ હંમેશા ઓલવેઝ અરીસાની ડાબી બાજુ જ મૂકવામાં આવે છે. આનો સીધો મતલબ એ થયો કે પ્રકાશના કિરણો હંમેશા લેફ્ટથી રાઇટ તરફ જ આવશે. આ એક સ્ટેન્ડર્ડ પ્રેક્ટિસ છે. બીજો નિયમ પણ એટલો જ મહત્વનો છે. કોઈ પણ અંતર માપવું હોય, ભલે વસ્તુનું હોય કે પ્રતિબિંબનું, એને હંમેશા ધ્રુવ પીથી જ માપવું પડશે. ધ્રુવ આપણી માપપટ્ટીનો 0 છે, એમાં કોઈ ફેરફાર નહીં. અને હવે વાત દિશાની. આ તો એકદમ સહેલું છે. જો આપણે ધ્રુવથી જમણી બાજુ જઈએ તો અંતર પોઝિટિવ ગણાશે, અને જો ડાબી બાજુ જઈએ તો નેગેટિવ. બરાબર પેલી નંબર લાઇન જેવો જ. રાઇટ સાઇડ પોઝિટિવ નંબર્સ, લેફ્ટ સાઇડ નેગેટિવ નંબર્સ. સિમ્પલ. ખૂબ સરસ. આડા અંતરના નિયમો હવે એકદમ ક્લિયર થઈ ગયા છે. તો હવે આપણું ફોકસ શિફ્ટ કરીએ અને મુખ્ય અક્ષથી ઉપર કે નીચે, એટલે કે વર્ટિકલ હાઇટ કેવી રીતે માપવી એના નિયમો જોઈએ. આ નિયમો તો એનાથી પણ સહેલા છે. માની લો કે મુખ્ય અક્ષ જમીન છે, તો જમીનથી ઉપરની તરફ જે પણ ઊંચાઈ હશે એને આપણે હંમેશા પોઝિટિવ, એટલે કે ધન ગણીશું. પછી ભલે તે વસ્તુ હોય કે એનું પ્રતિબિંબ. અને બરાબર એનાથી ઉલટું, જો કોઈ વસ્તુ કે પ્રતિબિંબ મુખ્ય અક્ષની નીચે તરફ હોય, જાણે કે જમીનની અંદર, તો એની ઊંચાઈ હંમેશા નેગેટિવ, એટલે કે ઋણ ગણાશે. આટલું લોજિકલ છે નહીં? તો શોર્ટમાં કહીએ તો મુખ્ય અક્ષથી ઉપર જાઓ તો પોઝિટિવ અને નીચે જાઓ તો નેગેટિવ. અપ એટલે પ્લસ, ડાઉન એટલે માઇનસ. કેટલું સરળ છે. ચાલો, અત્યાર સુધી આપણે જે અલગ અલગ નિયમોના ટુકડા જોયા એ બધાને હવે જોડી દઈએ અને એક કમ્પ્લીટ પિક્ચર બનાવીએ.
અહીં આખી સિસ્ટમ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. આ ટેબલ આખી વાતનો સાર છે. ધ્રુવથી જમણી બાજુનું અંતર પોઝિટિવ, ડાબી બાજુનું અંતર નેગેટિવ, મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈ પોઝિટિવ અને નીચેની ઊંચાઈ નેગેટિવ. બસ આ 4 સિમ્પલ નિયમો જ નવી કાર્ટેઝિયન સંજ્ઞા પદ્ધતિનો પાયો છે. આટલું યાદ રાખી લો એટલે ગોળીય અરીસાનો કોઈ પણ દાખલો સહેલાઈથી સોલ્વ થઈ જાય. તો આખરે આ સંજ્ઞા પદ્ધતિ કરે છે શું? એ ઓપ્ટિક્સમાં થતી મૂંઝવણને દૂર કરીને એને ગણિતની ભાષામાં એકદમ સ્પષ્ટ અને ચોક્કસ બનાવી દે છે. આ એક એવી સિસ્ટમ છે જે એ ખાતરી કરે છે કે વિજ્ઞાનીઓ, વિદ્યાર્થીઓ અને એન્જિનિયરો બધા એક જ રીતે વિચારે અને કામ કરે. અને હવે જ્યારે અરીસાના નિયમો આપણા મગજમાં બરાબર બેસી ગયા છે ત્યારે એક વિચારવા જેવો પ્રશ્ન: આ જ નિયમો લેન્સ માટે કેવી રીતે લાગુ પડશે? યાદ રાખજો, લેન્સ પ્રકાશનું પરાવર્તન નથી કરતો પણ વક્રીભવન કરે છે. તો શું નિયમો સેમ રહેશે કે પછી એમાં કોઈ મોટો ફેરફાર આવશે? આના પર જરૂર વિચારજો. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.